ખેડૂતો હાલ ઓછી જમીનમાંથી પણ વધારે નફો મેળવી રહ્યા છે। એવી જ રીતે સતલાસણાના હિંમતપુરા ગામના ખેડૂત લાલજીભાઈ ચૌધરીએ આ વર્ષે ઘઉં અને ડુંગળીમાંથી લાખ રૂપિયા કરતાં વધારેનો નફો મેળવ્યો છે। જાણીએ। ઘઉંનું દર સાલ વાવેતર થાય છે મારા મિનિમમ 2 વીઘા 2.5 વીઘા। આ સાલ મેં 1.5 વીઘામાં કરેલું છે। તો ઘઉં મારા પહેલથી બુકિંગ થઈ જતા હોય છે। કસ્ટમર પહેલથી જેને લેવા હોય એ પહેલથી બુકિંગ કરાવી દેતા હોય છે કે અમારે ભાઈ આટલા મણ જોઈએ, કોઈને 10 મણ જોઈએ, કોઈને 5 મણ જોઈએ, પહેલથી એડવાન્સમાં બુકિંગ કરાવી દેતા હોય। ઘઉં પહેલાં સૌ પ્રથમ વાવતા હું પહેલાં ખેડ મરાવી દેવાની, પછી એમાં હું વર્મી કમ્પોસ્ટ 1 વીઘે હું 3 કટ્ટા નાખું છું વર્મી કમ્પોસ્ટ। એ વર્મી કમ્પોસ્ટ નાખ્યા પછી એને પેરણીથી પહેરી અને મિનિમમ 6 પોણ પહીએ એટલે ઘઉં તૈયાર થઈ જતા હોય છે। એ ઘઉં તૈયાર થાય એટલે પછી થ્રેસરમાં કઢાઈ એને સાફ કરી નાખીએ, ગ્રેડિંગ કરી નાખીએ। એ ગ્રેડિંગ કરી અને એરંડિયું જાતે જ કઢાવરાઈ મોઈ અને કસ્ટમરને એકદમ ચોખ્ખા ક્લીન કરીને પેક કરીને આપીએ છીએ કે જેથી એ કસ્ટમરને ઘઉં સાફ ના કરવા। સૌથી વધારે ઘઉં બધા હાલ મારા ઘઉં ચેન્નઈ સુધી પહોંચેલા છે। મુંબઈ ચેન્નઈ વધારે જોઈએ છે મારા ઘઉં અને ડૉક્ટર લોકો વધારે લેતા હોય છે। ગયા વર્ષે આપણે કેટલા ઘઉંનું વેચાણ કર્યું હતું ને એમાંથી તમને શું નફો નવા ધોરણે મળી રહ્યો? મેં ગઈ સાલ ઘેર રાખવાના હતા બીજા ઘઉં, અમારા થોડા પશુ છે એટલા માટે થોડા વધારે રાખીએ એટલે મેં 60 મણ ઘઉં વેચ્યા હતા ગઈ સાલ। મેં 1000 રૂપિયે મણ આપ્યા હતા ઘઉં ગઈ સાલ અને મેં ગઈ સાલ વાવ્યા હતા તો મારા 110 મણ ઘઉં થયા હતા। આ સાલ મિનિમમ 90 મણથી 100 મણ ઘઉં થશે। આ વસ્તુ પ્યોર ઓર્ગેનિક છે એટલા માટે બજારમાં જે ઘઉં રાસાયણિક ખાતરવાળા મળે છે એટલે એ ઘઉં ખાવાથી રોગચાળાનો બધું પ્રમાણ રહેશે। અત્યારે તો યુરિયાવાળું ખાઈને અત્યારે તો રિપોર્ટોમાં સરકારી જે રિપોર્ટો થતા હોય છે એમાં માતાના ધાવણમાં પણ યુરિયાનું પ્રમાણ આવ્યું છે અને જે આ રહે એ પ્યોર ઓર્ગેનિક છે એટલે એનું ભાવ તાલ વધારે રહેશે બજાર કરતાં। મારા જે ઘઉં લઈ જાય છે એ મારું કસ્ટમર દર સાલ લઈ જાય છે। એકેય વર્ષ એવું નહીં બન્યું કે આ કસ્ટમર મારા ઘઉં ના લઈ ગયું હોય। ઘઉંનું બિયારણ તો મારા ઘરનું જ છે એટલે બિયારણ તો ઘરનું જ વાવીએ છીએ એટલે કોઈ ખર્ચો હોતો નહીં। વર્મી કમ્પોસ્ટ પણ ઘરનું છે। એમાં ખાલી મજૂરી થાય એ જ, ખાલી છેલ્લે ઓમ મિની સ્પ્રિંકલરથી અમે પોણત પણ પહીએ છીએ એટલે એમાં પણ મજૂરી પડતી નહીં અમારે। તો છેલ્લે ખાલી કટિંગ કરી અને કઢાવવાનો ને જે સાફ કરવાનો ખર્ચ જે મજૂરી રહી એટલી વધારે કરવી પડતી। મિનિમમ 4-1 હજાર રૂપિયા પડે છે જે બધું સાફ કરવાનું ને અને અહીંના મજૂરિયા ખરા એમના લે એટલે એ 4-5 હજારમાં એ વાઢી આપું ઘઉં। ટોટલી ખર્ચો 8 થી 9 હજાર ખરો।